રાણપુરમાં 25 દિવસ પહેલા ધારાસભ્યના હસ્તે રોડના ખાતમુહૂર્ત થવા છતાં રોડનું કામ ચાલુ ન થતા રહીશોમાં નારાજગી। બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં અણિયારી રોડ જે વર્ષોથી ખરાબ હાલાતમાં છે તે 900 મીટર રોડ ₹65.00 ના ખર્ચે ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કારુભાઈ ડાભી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો અને તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કારુભાઈ ડાભીના હસ્તે તારીખ 7 માર્ચ 2025ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। તેમ છતાં આજ દિન સુધી આ રોડનું કોઈ કામકાજ ચાલુ કરેલ નથી અને હાલ ચોમાસાની સિઝનમાં રાહદારીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। આજરોજ રાણપુર યુથ કોંગ્રેસ દ્વારા આ રોડ ઉપર આવેલ વેપારી મિત્રો તેમજ રાહદારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વેપારી મિત્રોએ પોતાની વેદના ઠાલવી હતી। ઉલ્લેખનીય છે કે આ રોડ ઉપર ખ્વાઝા પાર્ક સોસાયટી, આસ્થાપીર સોસાયટી, મદની નગર તેમજ અન્ય સોસાયટી આવેલી છે। સાથોસાથ સર્વોદય સ્કૂલ અને દરરોજ બકાલાની હરાજી પણ આ જ રોડ ઉપર થાય છે। આ બાબતે કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવેલ કે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ટૂંક સમયમાં કામ શરૂ કરીશું। ત્યારે રાહદારીઓનું કહેવું છે કે જો કામ શરૂ ના કરવાનું હોય તો રોડનું ખાતમુહૂર્ત ચોમાસામાં શા માટે કરવામાં આવ્યું, તો હવે વહેલીત કે રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે। રિપોર્ટર હનીફ જાંગડ, રાણપુર। પરવેશ કોટારિયા, સદસ્ય રાણપુર ગ્રામ પંચાયત। રમેશભાઈ, આ રસ્તાનું કામ ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું, છતાં પણ રોડનું કામ શરૂ નથી થયું, તો આપ પંચાયતના સદસ્ય છે, આ બારામાં આપનું શું કહેવું છે? 3 જુલાઈએ લગભગ આ રોડનું ખાતમુહૂર્ત આપણે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું, તો એના જ 20 થી 25 દિવસ થઈ ગયા, પણ હજી સુધી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। લોકોની રજૂઆત અનેકવાર અમને આવે છે કે ભાઈ ખાતમુહૂર્ત થઈ ગયું, રોડનું કામ કેમ શરૂ થતું નથી। અનેકવાર લોકો રજૂઆત કરે છે, પણ અમને પણ નથી સમજાતું શા કારણે ભાઈ રોડનું કામ શરૂ નથી થયું। આ રસ્તા ઉપર 900 મીટરનો કટકો છે અને આગળ પાણીનું ભરાણ પણ વધારે છે ઢીચણ સમયનું, અને પબ્લિક હેરાન થાય છે, તો આ બારામાં આગામી સમયમાં રોડનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આપ દ્વારા શું? પહેલી વાત તો એ કે સરકારનો પરિપત્ર છે 15 જૂન પછી ચોમાસું બેસે પછી કોઈ પણ જગ્યાએ રોડનું કામ શરૂ થાય જ નહીં, છતાં પણ રોડનું કામ એક નાટકબાજ માટે કે શું કામ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? શું ચોમાસામાં રોડ બનાવીને રોડને ફરીથી તોડી નાખવો છે? તો આ પહેલાં તો આ ખાતમુહૂર્ત જ નહોતું કરવાનું, અને કદાચ ખાતમુહૂર્ત કર્યું તો કામ શરૂ કરવામાં કેમ ન આવ્યું? ક્યાંક ને ક્યાંક જો આ રોડ 2 થી 5 દિવસમાં બનાવવામાં શરૂ નહીં આવે તો રાણપુરની પબ્લિક અને રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અમે ઉગ્ર આંદોલન કરશું અને આ રોડને જલ્દી બને લોકોને સાથે રાખીને હવે પ્રયત્ન કરશું। બોલો, આપનો પરિચય? 2 મિનિટ। મારું નામ ગાબુ દશરથભાઈ વેલજીભાઈ છે, હું મીણાપુરનો રહેવાસી છું। મારે અહીંયા એક ગિફ્ટ શોપ છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાળુભાઈ ડાભી જે ધંધુકામાં ધારાસભ્ય તરીકે અહીંયા ખાતમુહૂર્ત કરી ગયા, પણ હજી સુધી કોઈ રસ્તાનું કામ આગળ ચાલુ કર્યું નથી। અહીંયા જેસીબી હંકાવીને માટી તો લઈ લીધી પણ નવી નાખી નથી, અને અહીંયા પબ્લિક જે નીકળે છે તે ઘણા બધા બાઇક ઉપર નીકળે તો પડી જતા હોય છે અને લપસી જતા હોય છે। થોડા વરસાદે માંદણું જાજુ થતું હોય આપણે કહેવાય ને, એવી જ રીતે અહીંયા હાલાકી આ બધા પબ્લિક છે અહીંયા અવર જવરવાળા બધા ભોગવી રહ્યા છે, તો ઝડપી આ કામ ચાલુ થાય એવી અમારી આશા છે। રાણપુર શહેર કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ, આ રોડનું ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો હજી સુધી આ રોડનું કામ નથી શરૂ થયું, એ બારામાં આપનું શું કહેવું? આ રોડનું અંદાજિત 20 થી 25 દિવસ પહેલાં માનનીય કાળુભાઈ ધારાસભ્યએ જે ખાતમુહૂર્ત કર્યું હતું, એ ખાતમુહૂર્ત એમને શોબાજી કરવા માટે કર્યું હતું, કારણ કે ખાતમુહૂર્ત થાય એ પછી તરત કામ ચાલુ થઈ જવું જોઈએ। કામ ચાલુ હજી પણ થયું નથી। આપ જોઈ શકો છો આ રોડ ઉપર જે કોઈ ધંધાકીય માણસો છે, અણિયાળીના લોકો પણ છે, રાણપુરના વેપારી માણસો પણ છે, એ લોકો આ રોડનું કામ ચાલુ નથી થયું, એના કારણે આ લોકોને બહુ તકલીફ પડી રહી છે। સરકાર શ્રી દ્વારા પરિપત્ર છે 15 જૂન પછી કોઈ પણ સરકારી કાર્ય ન થાય, છતાં પણ ધારાસભ્યએ 15 જૂન પછી ખાતમુહૂર્ત
કર્યું આ બારામાં આપણે શું કહેવું? એમાં મારું કહેવાનું એવું છે કે મોહરમનો તહેવાર આવતો હતો, આ રોડ ઉપર લઘુમતી સમાજની વસ્તી વધારે હતી, એટલે ક્યાંક ને ક્યાંક શોબાજી કરવાનો એમનો ઈરાદો મને લાગ્યો અને ક્યાંક ને ક્યાંક લઘુમતી સમાજને રાજી કરવા માટે થઈને એમને ખાતમુહૂર્ત ઉતાવળમાં કરી નાખ્યું. ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ ફોન મને નથી લાગતો ધારાસભ્યશ્રીએ કોઈ પણ ખાતામાં ફોન કરીને કીધું છે કે ભાઈ કામગીરી ચાલુ કરો જલ્દીથી જલ્દી. આગામી સમયમાં આ રોડનું કામ ચાલુ નહીં થાય તો આપના દ્વારા અને આપના પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આગામી દિવસોમાં આ દિવસ 7માં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો એમને કોઈ પણ કારણસર જો ન કરવું હોય તો એમને અમારી આગળ સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ અમે ચોમાસા પછી કરશું તો અમને કહેવું પડશે, અને ચોમાસા પછી કરવું હોય તો આ રસ્તો માટી મેટલ કમ્પ્લીટ કરીને તાંસ નાખે ગ્રીટ નાખે પણ રોડ જેવો પાછો રસ્તો કરી દેવાય તો અમને કોઈ વાંધો નથી. આગામી સમયમાં આ રસ્તાનું કામ ન શરૂ કરવામાં આવે તો આપના દ્વારા અને આપના પક્ષ દ્વારા શું આ મોરચો માંગશે? આગામી દિવસ 7માં જો આ લોકો કામ ચાલુ ન કરે અને અમને એવું કહે કે ભાઈ અમે કામ નથી હમણાં થાય એવું, તો અમે આંદોલન કરવા ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. ઓકે.